હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ સોલ્યુશનનો ચેપ્ટર નંબર 6નો ચોથો ભાગ એટલે કે છેલ્લો ભાગ જોઈશું, જેની અંદર બાકીના બધા પ્રશ્નો જે છે એ સોલ્વ કરીશું. તો આગળ 3 વિડીયોની અંદર આપણે 61 સુધીના બધા પ્રશ્નો જોઈ લીધેલા છે. હવે 62થી શરૂઆત કરીશું. તો 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન, એ પ્રશ્નને સમજવા માટે આગળના ચેપ્ટરની અંદર એક થોડો કન્સેપ્ટ આવે છે જેની જરૂરિયાત રહેશે, જે મેં અહીંયા લખ્યું છે ગલનગુપ્ત ઉષ્મા, જેને એલ સંજ્ઞા વડે દર્શાવાય છે. એ શું છે? તો એ છે 1 કિલોગ્રામ બરફને પીગાળવા માટેની ઉષ્મા. 3.4 × 10⁵ જૂલ આટલી ઉર્જા આપો એટલે 1 કિલોગ્રામ બરફ પીગળે. તો 1 કિલોગ્રામ બરફને પીગાળવા માટેની ઉર્જાનું આ સૂત્ર છે. હવે આપણે રકમ જોઈએ. બરફનો એક ટુકડો h ઊંચાઈ પરથી પડે છે, h ઊંચાઈએથી નીચે પડે છે, ત્યારે સંપૂર્ણ પીગળી જાય છે. પીગળી કેમ જતો હશે? ઉર્જા મેળવી લેતો હશે, અને ઉર્જા 1 કિલોગ્રામને પીગાળવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. ઓકે, હા, તો આપણી વાત હતી કે એ જ ઊંચાઈથી પડે તો નીચે પડે એટલે પીગળી જાય. પીગળી એટલા માટે જાય કે ઉર્જા જે છે મેળવશે અને બરફનું પાણીમાં રૂપાંતર થશે. ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એનો ચોથો ભાગ જ બરફ દ્વારા મેળવાય છે, અને બાકીની ઉર્જા જે છે 3/4 જેટલો ભાગ એ આજુબાજુ વાતાવરણમાં વ્યય પામે છે. તો બરફ કેટલી ઉર્જા લે છે અને પીગળી જાય છે? તો ટોટલ ઉર્જાનો ચોથો ભાગ. ટોટલ ઉર્જા કેટલી હોય એ ગણી કાઢો. તો h ઊંચાઈ પરથી પડે તો એની ઉર્જા થાય mgh, એટલો ઘટાડો થાય. એ ઉર્જા બરફને મળે, ગતિ ઉર્જા સ્વરૂપે મળે કાં તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે. તો એમાંથી ચોથો ભાગ જે છે એ મેળવી લે છે, બાકીની વિખેરણ પામે છે, એની આપણે ચિંતા નહીં કરીએ. તો જો બરફની ગલનગુપ્ત ઉષ્મા આટલી હોય અને જીની કિંમત, તો ઊંચાઈનું મૂલ્ય કેટલું થશે? તો બહુ સિમ્પલ લોજિક છે. જુઓ કે બરફને મળતી જે ઉર્જા છે એ mgh નો ચોથો ભાગ થશે, એટલામાં એ આખો બરફ પીગળી જાય છે. તો એનું દળ તો આપણને ખબર નથી. ધારો કે બરફનું દળ એમ છે, ધારો કે બરફનું દળ એમ છે, તો એને પીગાળવા માટે m × l ઉષ્માની જરૂર પડે. તેને પીગળવા ml ઉષ્માની જરૂર પડે. જો 83 છે સિમ્પલ, 1 kgને પીગાળવા માટે l જેટલી ઉષ્માની જરૂર પડે, તો m ને પીગાળવા માટે કેટલી? તો m × l થઈ ગયું. તો આટલી ઉર્જા મળે એટલે બરફ પીગળી જશે, અને એ ઉર્જા એને શેમાંથી મળશે? તો સ્થિતિ ઉર્જાના ચોથા ભાગ જેટલી ઉર્જા હશે. આટલી જરૂર છે, જે તેને U/4 સ્થિતિ ઉર્જાનો ચોથો ભાગ એમાંથી મળશે. તો સૂત્ર થઈ ગયું U/4 બરાબર Q. તો U/4 બરાબર m × l. યુની જગ્યાએ mgh/4 બરાબર m × l. બસ સાદુરૂપ આપી દો આની અંદરથી. m અને m દળ કેન્સલ થઈ ગયું. આપણે જોઈએ h, તો h બરાબર થશે 4l/g. 4l એટલે ગુપ્ત ઉષ્મા, 3.4 10⁵ ભાગાકારમાં 10 કરી દઈએ તો 4 × 4 = 16, 1 રહેશે, 4 × 3 = 12 ને 13, તો 13.6 10⁴ કિલોમીટરમાં આપ્યું છે. તો 1 પોઈન્ટ આને આપી દઈશું, તો 136 10⁻³ એટલે કિલોમીટર. તો બી એમનો આન્સર થઈ જશે. તો શું યાદ રાખવાનું છે કે કુલ ઉર્જાનું ચોથો ભાગ છે એનું ઉષ્મા આપવામાં રૂપાંતર થાય છે, ઉષ્મા મેળવી લે છે, એટલે કે બરફને પીગાળવામાં રૂપાંતર થાય છે. ચાલો, તો મસ્ત એવો દાખલો છે, થોડો કન્સેપ્ટ બીજો છે. જો ત્યારબાદ 63 નંબરના ક્વેશ્ચનની અંદર 1 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું બળ આપી દીધું છે આપણને, સમય પર આધારિત છે.
તો એમની અસર હેઠળ ગતિ કરતા એક પદાર્થ માટે પાવર શોધવાનો છે. તો પાવર માટેનું સૂત્ર તમે જાણો છો કે F.V. હવે બળ છે એના ભાગાકારમાં દળ કરશો એટલે પ્રવેગ, તો દળ તો 1 કિલોગ્રામ જ છે એટલે પ્રવેગ આ પોતે જ થશે. પ્રવેગ મળી ગયો, પણ પ્રવેગ અચળ નથી. પ્રવેગ તો સમય પર આધારિત છે, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ના વાપરી શકો, એટલે ફરજિયાત સંકલન કરીને તમારે V શોધવું પડે. આપણો ટાર્ગેટ સમજી લો. પહેલાં આ બળ જે છે એ જ પ્રવેગ છે, કેમ કે પ્રવેગ બરાબર બળ ભાગાકારમાં દળ. તો દળ તો 1 કિલોગ્રામ છે એટલે પ્રવેગ છે, પણ આપણે પાવરના સૂત્રની અંદર શું છે? F.V. તો બળ છે અને વેગ જોઈએ છે, તો વેગ શેમાંથી મળશે? પ્રવેગનું સંકલન કરીશું. તો વેગ માટે આપણે પ્રવેગનું સંકલન કરી દઈએ. સંકલનની અંદર a dt. તો પ્રવેગ એટલે બળ જ લઈશું, મેં તમને સમજાવી દીધું. તો 2t I કેરેટ પ્લસ 3t² j કેરેટ. આનું સંકલન કરી દઈએ. સંકલનનો નિયમ યાદ કરો. t ની કેટલી ઘાત છે? 1. 2 અચળ, t ની 1 ઘાત છે એટલે t²/2 I કેરેટ અચળ પ્લસ 3 અચળ, t ની 2 ઘાત છે તો 1 ઘાત વધારને કા, વધેલી ઘાત છેદ में रखने का, અને અહીંયા j કેરેટ. તો બસ 0 થી t ની લિમિટ ગણીશું એટલે આ પોતે જ થઈ જશે વેગ. તો વેગને જરા સિમ્પ્લિફાય કરીએ તો t² I કેરેટ પ્લસ t³ j કેરેટ. આ મળી ગયો આપણને વેગ. બળ તો ઓલરેડી છે જ, તો બળ ગુણાકારની અંદર ડોટ ગુણાકારમાં વેગ કરી દઈશું. તો હવે પાવર બરાબર F.V. તો F ની કિંમત છે આપણી પાસે 2t I કેરેટ 3t² j કેરેટ, અને ડોટ ગુણાકારમાં લઈશું t² I કેરેટ t³ j કેરેટ. ડોટ ગુણાકાર કરીએ ત્યારે તમે જાણો છો I સાથે I નો ગુણાકાર થશે, તો 2t × t² એટલે 2t³, પછી પ્લસ 3t² × t³, તો 3t⁵ બસ આ થઈ ગયો પાવર. તો આપણા ઓપ્શન ચેક કરીએ તો 2t³ વાળા ઓપ્શનની અંદર આ બે ઓપ્શન છે અને 3t⁵, તો C આપણો આન્સર થઈ જશે. ઓકે, જો ત્યારબાદના પ્રશ્નની માહિતી. 400 મીટર પ્રતિ સેકન્ડના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી 10 ગ્રામ દળની એક ગોળી 2 કિલોગ્રામ દળવાળા લાકડાના બ્લોક સાથે અથડાય છે. આ બ્લોક 5 મીટર લાંબી અસ્થિતિસ્થાપક એટલે ખેંચી ના શકાય એવી દોરીથી લટકાવેલ છે. જો અથડામણના કારણે બ્લોક 10 સેન્ટીમીટર ઉર્ધ્વ દિશામાં જતો હોય તો ગોળીનો અથડામણ પછીનો સમક્ષિતિજ દિશામાંનો વેગ કેટલો હશે? તો જો પરિસ્થિતિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા એક 5 મીટર લાંબી દોરી છે, એનાથી આ બ્લોક બાંધી દીધેલો છે. અહીંયા ગોળી અથડાય છે, આ ગોળી આની સાથે અથડાય છે. અથડાવાના કારણે આ બ્લોક જે છે એ ઉપર તરફ જશે, તો એમની હાઇટની અંદર વધારો થાય છે, ઊંચાઈની અંદર વધારો થાય છે, અને ગોળી જે છે એ હજુ સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે. તો અથડામણ પહેલાં વેગમાન હોય એટલું જ અથડામણ પછી. આ વસ્તુ તો આપણે જાણીએ છીએ, તો આપણે એમનો ઉપયોગ કરીશું. જુઓ શું કહેવા માગે છે. અથડામણ પહેલાં વેગમાનની વાત કરીએ તો આમને વેગ છે, આમને દળ છે, આમને કોઈ વેગ નથી. તો પ્રારંભમાં કુલ વેગમાન પહેલા કુલ વેગમાન બરાબર અથડામણ પછીનું કુલ વેગમાન. હવે અહીંયા ધ્યાન દેજો, સમજવાનો પ્રયત્ન કરજો. અથડામણ પહેલા ગોળી એને વેગ છે,
અને એમનું દળ એટલે એમનું વેગમાન મળી જશે 400 ગુણાકારમાં 10 ગ્રામ છે એટલે 10 10 - 3 ઘાત કરી દઉં પ્લસ બ્લોકને તો કોઈ વેગ નથી, બ્લોક તો સ્થિર છે, કોઈ માહિતી બીજી આપી નથી એટલે એમને કોઈ વેગમાન નથી. અથડાયા પછી બંને ગતિ કરશે, આમને પણ વેગ છે આમને પણ વેગ છે. અથડાયા પછી આપણે બ્લોક માટે શું કરીએ કે એમ બ્લોક અચ્છા તો એનું દળ તો લખી જ નાખું છું. બ્લોકનું દળ તો 2 કિલોગ્રામ આપ્યું જ છે તો 2 અને ગુણાકારમાં વેગ બ્લોકનો કરી દો પ્લસ ગોળી માટે 10 10 - 3 ઘાત એનું દળ અને અથડાયા પછી એમનો વેગ બુલેટનો વેગ આપણે અચ્છા 2 બી થઈ જશે. ગોળી માટે જી રાખીએ, ગુજરાતી રાખીએ. ચલો ખબર પડી ગઈ કે આ બ્લોકને પણ વેગ મળ્યો અને ગોળીને પણ. અથડાયા પછી બેયને વેગ છે પણ દોરીથી બાંધ્યું છે એટલે આ ઉપર જશે અને આ છે સીધે સીધા જશે. પહેલાં બ્લોક અહીંયા સ્થિર હતો, આ ગોળી આવીને અથડાય એટલે બેયને વેગ મળ્યો એટલે આ રીતની પરિસ્થિતિ થઈ. તો એ સ્થિતિની અંદર આપણી પાસે જે આ વેગ છે શોધવાનો છે. હવે આ વેગ બ્લોકનો વેગ આપણને એટલે કઈ રીતે મળી જશે કે અહીંયાથી બ્લોક જે છે એ બી વેગથી જશે અને ઉપર એચ જેટલી ઊંચાઈ મેળવશે અને ત્યાં અટકી જશે. કહેવાનો મતલબ એ છે કે એચ જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે તો એમની જે ગતિ ઉર્જા હશે એનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. તો એક સમીકરણ તો આપણને આ મળી ગયું. આને થોડું સિમ્પ્લિફાઈ થઈ શકે તો કરીએ. હા 10 - 3 ઘાત છે, અહીંયા 3 ઘાત કેન્સલ તો 4 બરાબર 2VB પ્લસ 10 - 2 ઘાત VG. એક સમીકરણ આ મળ્યું. હવે બ્લોકને જે વેગ મળે છે એના કારણે એચ જેટલી ઊંચાઈ જાય છે તો બીજું સમીકરણ આવું બનાવીશું. બ્લોક ઊંચે જાય ત્યારે એની જે ગતિ ઉર્જા જે છે એ બધી જ એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો પછી બ્લોકની ગતિ ઉર્જા શું તો 1/2 mv², સ્થિતિ ઉર્જા શું mgh. તો એનું જ દળ હશે એની સાથે કેન્સલ કરી દઈએ જે દળ છે તે. તો VB² આપણને મળી જશે. જુઓ VB² બરાબર થશે 2G અને H. તો એ VBની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું એટલે આપણને VG જે શોધવાનું છે ગોળીનો વેગ એ મળી જશે. તો VBની કિંમત આપણે વિચારીએ તો શું થશે તો આ નીકાળી દઉં છું. હવે તમે આમાંથી જે લખવાનું હોય જોઈ લેજો અને હવે હું અહીંયાથી નીકાળી દઈશ. ઓપ્શન સુધીનું નીકાળી દઉં છું. ઓકે તો જુઓ હવે અહીંયા આપણે VBની કિંમત શોધીએ તો VB બરાબર થશે અંડર રૂટની અંદર 2G અને H. Hની કિંમત બોલો શું થયું? ઓકે હા તો આપણે કિંમત આગળ વધારીએ. 2G અને Hની કિંમત શું હતી ભાઈ? લો H તો ગાયબ થઈ ગયો 0.1. ઓકે 10 સેન્ટીમીટર હતું તો 10 - 2 ઘાત મીટર. તો અહીંયા 2 શૂન્ય કેન્સલ. સરસ. તો √2 આવશે આપણને જવાબ મળશે. √2 એટલે 1.41 જેવું એપ્રોક્સિમેટલી રાખીએ. ઓકે તો આ VB પડી ગઈ. VBની કિંમત 1માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી બસ છેલ્લું સ્ટેપ 4 બરાબર 2 VBની જગ્યાએ 1.414 રાખી દઈએ. 10 - 2 ઘાત અને VG. તો અહીંયા આને આ બાજુ લાવ્યું છું તો 4 - આ બંનેનો ગુણાકાર શું થશે 2 વડે ગુણાકાર કરી દઈએ તો 282 બરાબર 10 - 2 ઘાત VG. તો VG બરાબર થશે 10 - 2 ઘાત ઉપર થાય એટલે 200 વડે ગુણી દઈએ તો 400 માઇનસ આને 100 વડે ગુણી દઈએ તો 282. તો ચલો એપ્રોક્સિમેટલી આન્સર પસંદ કરીએ. 400 - 300 તો 100 ઉપર જશે. તો 100 ઉપર 100 વાળો છે, 100 ઉપર વાળા 2 છે. ઓકે તો 100 ને 280 લઈ લઈએ તો 120 થશે. એપ્રોક્સિમેટલી 120. ચલો રેડી. તો સારો એવો પ્રશ્ન. તો
તો આને શું સમજીશું? જો પહેલાં અહીંયા વેગમાન અથડામણ પહેલાં આનું એકને જ છે, આને નથી, તો ટોટલ વેગમાન થશે એનું એકલાનું. એની અંદરથી બે ભાગ પડી જશે. હવે બંનેને વેગમાન મળશે તો બંનેને વેગમાન લખી નાખ્યા. હવે હિન્ટ આપી છે કે આ જે છે એ આની સાથે સાથે નથી જતો પણ હાઇટ મેળવે છે. તો એ જેટલી હાઇટ મેળવશે એટલી સ્થિતિ ઉર્જા મળશે. એ ગતિ ઉર્જામાંથી જ મળી હશે. તો એમની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવાથી એમનો કેટલો વેગ હતો એ મળી જશે. અને એ વેગ પાછું આપણે સમીકરણ નંબર 1 મૂકી દીધો. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે 2016નો, જેની અંદર બે સમાન ગોળાઓ એ અને બી, બે સરખા ગોળાઓ એ અને બી અનુક્રમે એનો વેગ આટલો, બીનો વેગ આટલો, એકબીજા એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી બી અને એના વેગ કયા કયા હશે? તો જો અહીંયા સિમ્પલ વાત છે કે આપણે થિયોરિટિકલ કન્સેપ્ટની અંદર યાદ રાખવાનું છે કે જો બે ગોળા સરખા હોય, M1 બરાબર M2 ખાસ કિસ્સામાં આવતું હતું કે M1 બરાબર M2 હોય તો મેં તમને સ્પષ્ટ એમાં સમજાવ્યું પણ હતું કે આનો મિનિંગ સમજો કે જો બે ગોળા સરખા હોય તો બંને ગોળા એકબીજાના વેગની અદલા બદલી કરશે. તો એનો વેગ બીને મળી જશે ને બીનો વેગ એને મળી જશે. તો અત્યારે એનો વેગ આટલો છે જે બીને મળી જશે. તો અહીંયા પહેલાં શબ્દ બી જ લખ્યો છે એટલે આ એનો વેગ જે છે આ એ બીને મળશે અને બીનો વેગ છે એ એને મળશે. તો આન્સર આવશે 0.5 અને -0.3. કારણ કે અહીંયા પૂછ્યું જે છે એમાં પહેલા શબ્દ કયો છે બી અને પછી કયો છે એ. તો આનો આન્સર મેં ઓપ્શન નહીં લખ્યા. તો આનો આન્સર આવશે 0.5 અને -0.3 મીટર પર સેકન્ડ. વેગના અદલા બદલી એટલું યાદ રાખવું. જો ત્યારબાદનો પ્રશ્ન ઓલરેડી આવી ગયેલો છે, 66 નંબરનો પ્રશ્ન જે છે એટલે એના જેવો આવી ગયો છે. કોઈ એક કણ પર લાગતું બળ આપી દીધું છે. બળ લાગવાથી કણ જે છે એનું સ્થાનાંતર થાય છે. તો એના સ્થાન સદિશ આપ્યા છે. તો કાર્ય શોધો. તો કાર્ય બરાબર સૂત્ર વાપરીશું F ડોટ ડી. ડી એટલે સ્થાનાંતર. સ્થાનાંતરમાં લેવાય ડેલ્ટા આર. બે સ્થાન આપ્યા હોય તો ડેલ્ટા આર લઈ લેવાનું. બળની જગ્યાએ લખીશું 4i કેરેટ 3j કેરેટ. ડેલ્ટા આર એટલે R2 - R1. પહેલા બિંદુને કહેવાય R1, બીજાને કહેવાય R2. તો આમાંથી આ બાદ કરી દો. તો હું આમાંથી આ બાદ કરીશ એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. સોરી, અહીંયા જે અને કે છે. ઓકે, તો હું આમાંથી આ બાદ કરું ત્યારે આ જે પદ છે જરા ધ્યાનથી જુઓ કે આ જે છે માઇનસનું થઈ જશે પ્લસ એટલે 2i કેરેટ થશે. 2i કેરેટ. પછી જેમાંથી જે બાદ થશે એટલે 4 - 5 એટલે -j કેરેટ થશે. પછી કે માંથી સામે કોઈ બાદ નથી એટલે 3k કેરેટ. તો અહીંયા પ્રોબ્લેમ ના થાય જરા જોઈ લેવું. આપણે R2 - R1 કર્યું તો R2 એટલે 4j + 3k માંથી બાદ કર્યું 2i કેરેટ 5j કેરેટ. આ થયું આપણું ડેલ્ટા આર. તો આમાંથી આપણે બાદ કરીશું ત્યારે જે વાળી એક જ બાદ બાકી થાય છે, બાકીના બધા કોમન બાદ નથી થતા, ડાયરેક્ટ આવશે. હવે ડોટ ગુણાકારમાં આઈ સાથે આઈનો ડોટ ગુણાકાર થશે. તો અહીંયા છે 4 2 8. ચલો, જે સાથે જેનો ડોટ ગુણાકાર થશે તો સરવાળામાં આ બંનેનો ગુણાકાર શું થાય તો -3. અને કે વાળું પદ નથી એક જગ્યાએ એટલે એનો ગુણાકાર નહીં આવે, 0 થઈ જશે. તો આ જ જવાબ થઈ જશે. 5 જૂલ એમનો આન્સર થઈ જશે. ચલો, પૂરું થઈ ગયું. ત્યાર પછીનો પ્રશ્ન 2017માં પૂછાયેલો. અચળ પાવરના એક ઉદ્ગમની અસર હેઠળ, અચળ પાવર છે, એમની અસર હેઠળ એક પદાર્થ એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આપેલ આલેખમાંથી કયો આલેખ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હશે? તો આ પ્રકારનો દાખલો ટેક્સની અંદર પણ છે. વેગ અને સ્થાનાંતર સુધી પહોંચવાનું કઈ રીતે એ મેં તમને શીખવાડ્યું છે પાવરના સૂત્ર પરથી. આ રીતે આગળ વધવાનું જુઓ. પાવર બરાબર FV.
એફની જગ્યાએ એમ એની જગ્યાએ ડીવી બાય ડીટી વીનું સંકલન કરશો, આનું સંકલન કરશો, આ પ્રવેગ છે તો સંકલન કરશો એટલે વેગ મળશે. એમના માટે ગોઠવણી કઈ રીતે કરવાની હતી યાદ કરો કે વી વાળા પદ એક બાજુ લઈ લેવા, પછી એમ આ બાજુ લાવી દેવાનું અને ડીટી આ બાજુ લાવી દેવાનું, એટલે કે ટી વાળા એક બાજુ, આ અચળ ગમે ત્યાં રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે સંકલન કરીએ, ઘણીવાર આવી ગયું છે તો વીનું સંકલન થશે v²/2, પી બાય એમ અચળ, ડીટીનું ટી થઈ ગયું. આ 2 અહીંયા લઈ જઈએ તો v બરાબર થશે 2p/m નું રૂટ અને t નું પણ રૂટ. આ આપણે વાત કરી દીધી v, પણ આપણે જોઈએ છે અંતર, તો હજુ એક વખત વિકલન કરવું પડશે. તો અહીંયા dx/dt અથવા s સંજ્ઞા આપી છે તો ds/dt લખી દઈએ. આ જે છે એને કંઈક અચળાંક કહી દઈએ, કોઈ જરૂર નથી. રેડી. હવે આપણે આ ટી વાળું પદ આ બાજુ લાવી દઈશું અને ds જેનું સંકલન કરીશું, અચળાંક 12 t⁻½ dt. આ dt અહીંયા લાવી દીધું, મેં સંકલન કરી દીધું. સંકલન કરીશું તો ds નું s એટલે કે અંતર, કે t⁻½ એક ઘાત વધારો તો અડધામાં એક વધારો એટલે 3/2 અને અહીંયા 3/2. તો ફાઇનલી આન્સર મળશે s ચલે છે t⁻3/2. ઓલરેડી આ જોઈ ગયા છે. t ચલે છે v ચલે છે t⁻½ અને x ચલે છે, અંતર ચલે છે t⁻3/2. તો આ યાદ રાખવું. તો અહીંયા એવો ગ્રાફ પસંદ કરો કે જે આ સમીકરણનું પાલન કરે. તો તમે જુઓ છો કે આ સમીકરણ આ લખી દેજો, હું નીકાળી દઉં છું. હવે સમજાવવા માટે થઈ જગ્યા જોશે. ગ્રાફની અંદરથી વિચારવાનું છે. હવે આટલું આવડ્યા પછી પણ ગ્રાફ બનાવતા આવડે કે નહીં એ અગત્યનો પ્રશ્ન છે. કોઈ અચળાંક લઈ લો k અથવા k ડેશ t⁻3/2. આ સમીકરણ પરથી ગ્રાફ બનાવવાનું કે તો તમારે કિંમત બહુ ખબર ન પડે તો કિંમત મૂકતી જવાની. t બરાબર 0 મૂકશો તો s બરાબર 0 થશે. તો ગ્રાફની શરૂઆત 0 થી થશે એટલે આ બે ગ્રાફ તો કેન્સલ જ થઈ ગયા, કેમ કે એની શરૂઆત 0 થી નથી. તો આ બે ગ્રાફ જ રહ્યા. હવે આ ગ્રાફ સમપ્રમાણમાં છે. આ ગ્રાફમાં ક્યારે આવો ગ્રાફ મળે? s ચલે છે t હોય તો આ ગ્રાફ પણ ગયો, કારણ કે અહીંયા s ચલે છે t ની કંઈક ઘાત છે એક સિવાય, એટલે આ જ ફાઇનલ થઈ ગયું. પણ છતાંય સમજી લઈએ કે આવો ગ્રાફ કઈ રીતે મળે. તો એની અંદર તમારે t ની ઘાત જોવાની, જે 1 કરતાં વધારે હોય તો એનો મતલબ થયો કે s ની કિંમત મોટી મળશે. તો s તરફ ગ્રાફ નમે. તો જો ગ્રાફ સીધો જતો હોય અને t તરફ નમે તો t ની કિંમત વધારે હોય, અને s તરફ નમે તો s ની કિંમત વધારે હોય. એકાદી કિંમત લઈને વિચારીએ કે t બરાબર 0 મૂકીએ તો s બરાબર 0, t બરાબર 1 મૂકીશું તો કોઈ પણ ઘાત લેશો એટલે પ્રમાણમાં 1 આવશે, કે એની કિંમત જે હોય એના પ્રમાણે કંઈક ફેરફાર હોઈ શકે, પણ આપણે સમપ્રમાણમાં ચાલીએ. તો s ની કિંમત t ની કિંમત 1 ની કોઈ બી ઘાત 1. હવે t બરાબર સાદરૂપ અપાય એવી કિંમત 4 મૂકું. ચલો, તો અહીંયા હું t ની જગ્યાએ 4 મૂકીશ તો શું થશે? અહીંયા 4ની જગ્યાએ એટલે 2² અને 3/2 ઘાત, તો 2 અને 2 કેન્સલ, તો 2³ એટલે 8 જવાબ મળશે. તમે જુઓ હવે તો મતલબ શું થયો કે અહીંયા હું કિંમત મૂકું છું તો એના કરતાં અહીંયા કિંમત હવે વધવા લાગશે. 4ની જગ્યાએ તમે 8 બી મૂકી શકો, તો 8 મૂકશો તો શું થશે? જો t બરાબર 8 મૂકશો તો 8 એટલે 2³ બરાબર, 8 નહીં પણ 16 મૂકી દો. ચલો 16 મૂકશો તો શું થશે? 16 એટલે 2⁴ ઘાત અને 3/2. તો અહીંયાથી આ કેન્સલ થશે એટલે 2² રહેશે અને 3 ઘાત એટલે 4⁻³ ઘાત. 4 4 16, 16 4 64. તો તમે 8 મૂકશો તો 64 જવાબ આવશે. 16 મૂકશો તો મતલબ કહેવાનો મતલબ કે એસની કિંમત વધારે પડતી મળશે. તો ગ્રાફ એસ તરફ જતો રહેશે. અહીંયા 4 મૂકો ને અહીંયા તમે
8, તો ગ્રાફ તો આ બાજુ જ હશે. તો સિમ્પલ એ રીતે ખબર ન પડે તો થોડી જાણીતી કિંમતો લઈને ગ્રાફ વિચારી લેવાનો. ચલો રેડી. બે 2017માં પૂછાયેલો દાખલો જે છે ટેક્સ્ટ બુકના દાખલાનો જ ભાગ છે સમજો, અથવા ટેક્સ્ટ બુકનો જ દાખલો તમે ગણો. 1 ગ્રામ દળ ધરાવતું વરસાદના પાણીનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે અને જમીન સાથે 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અથડાય છે. જીની કિંમત. ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય અને અવરોધક બળ વડે કાર્ય શોધો. તો બહુ સહેલો પ્રશ્ન છે, ટેક્સ્ટમાં આવી ગયેલો છે એટલા માટે કોઈ નવું નથી. અહીંયાથી આપણે વરસાદનું બુંદ નીચે જ્યારે આવે ત્યારે શરૂઆતની અંદર એનો વેગ 0 ગણો, અંતિમ સ્થિતિમાં એમની પાસે વેગ છે, તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે એ કાર્ય જેટલો હોય. આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કર્યો હતો. તો ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે બરાબર W. તો ડેલ્ટા કે એટલે K2 - K1 બરાબર Wની અંદર ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય અને અવરોધક બળ વડે કાર્ય. આવું આપણે શીખી ગયા. તો બસ પહેલાં ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય શોધી કાઢીએ. તો ગુરુત્વાકર્ષણ બળ વડે જો કાર્ય જોઈતું હોય તો WG બરાબર બળ. ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે? નીચે તરફ. કેટલું? mg. સ્થાનાંતર પણ કઈ બાજુ થાય છે? નીચે. કેટલું? h. તો કાર્ય ધન થશે. m ની કિંમત આપણે લઈએ 10⁻³ g ની કિંમત 10, h ની કિંમત 10⁻³ 1 કિલોમીટર એટલે તો આટલું કેન્સલ. તો 10 જૂલ જેટલું ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય થાય છે. તો અવરોધક બળ વડે કેટલું થશે આપણે શોધવાનું છે. તો એમના માટે ગતિ ઉર્જાનો ફેરફાર જોઈ લઈએ. ગતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ ગતિ ઉર્જા થશે 1/2 mv². પ્રારંભમાં તો કોઈ ગતિ ઉર્જા હતી નહીં. ગુરુત્વાકર્ષણ બળ વડે 10, અવરોધક બળ વડે આપણે શોધવાનું છે. તો 1/2 m. m એટલે દળ. દળ છે 10⁻³ વેગ. તો વેગની વાત કરીએ નીચે પડે ત્યારે 50, 50નો વર્ગ કરી દઉં 2500 બરાબર 10 અને અવરોધક બળ વડે કાર્ય. બસ પૂરું થઈ ગયું. તો અહીંયા 3 પોઈન્ટ ખસેડી દેશો તો 1, 2 અને 3, તો 2.5 ભાગાકારમાં 2 બરાબર 10. તો તમે જોઈ શકો છો કે અવરોધક બળ વડે કાર્ય કેટલું થશે? તો 1.25 એમાંથી તમે 10 બાદ કરી દો તો 9 અને 8.75. તો 8.75 માઇનસની અંદર આપણો આન્સર થશે C. તો WR બરાબર થશે 8.75 જૂલ. અવરોધક બળ વડે તો કાર્ય ઋણ જ થવાનું હતું. તો આ બેમાંથી એક જ ઓપ્શન આવે. તો તમે સીધું જ જોઈ લો કે 10 જવાબ આવી જાય. નીટ આ મેં તમને રીત સમજાવી, પણ જ્યારે બી તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો ત્યારે ઓપ્શન સાથે સાથે કેલ્ક્યુલેશન મેચ કરવું 50% ગણતરી બચતી હોય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય તમે ખાલી 10 બહુ સિમ્પલ એક સ્ટેપમાં કરી દીધું 1 મિનિટની અંદર. તો 10 તો તમારો આન્સર થઈ જ ગયો સમજો. તો હવે આન્સર જે છે એની અંદર C કે D હોય, એમાં અહીંયા તો પ્લસ લખ્યું છે. તો પ્લસ તો હોય ને અવરોધક બળ વડે, તો સીધો જ અહીંયા આન્સર થઈ ગયો. તો આ કોઈ કરવાની જરૂરિયાત નહીં, પણ એ તો આપણે એવી શક્યતા માનીએ કે હાલ કે ઓપ્શન એ રીતે સેટ ના હોય, અહીંયા બી માઇનસ આપ્યું હોય, અહીંયા બી આપ્યું હોય, એ રીતે કંઈક હોય તો આપણે વિચારવું બી પડે. ઓકે, તો આ રીતે ઘણી બધી ગણતરીની અંદર તમે થોડુંક જો વિચારો તો કેલ્ક્યુલેશન અડધું થઈ શકતું હોય છે. તો એ સાથે સાથે જોતા રહેવાની પ્રેક્ટિસ વર્ષ દરમિયાન જ આપણે કરવી જોઈએ. ઓકે, જો ત્યારબાદ 2018ની અંદર પૂછાયેલો એક પ્રશ્ન, m દ્રવ્યમાનનો એક ગતિમાન બ્લોક બીજા એક 4m દ્રવ્યમાનના સ્થિર બ્લોક સાથે અથડાય છે. તો અહીંયા m દળ, વેગ ગણી લઈએ, હલકા બ્લોકનો વેગ v આપી જ દીધો છે v. બીજો 4m દળનો બ્લોક જે છે એ સ્થિર છે.
અથડામણ પહેલાંની વાત. અથડામણ પછી શું વાત છે જુઓ. બીજા પહેલેથી વાંચું છું. એમ દ્રવ્યમાનનો એક ગતિમાન બ્લોક બીજા એક 4m દ્રવ્યમાનના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થઈ જાય છે. અથડામણ પછી આમનો વેગ 0 થઈ જાય છે. તો આ m દળવાળો જે છે એનો વેગ 0 અને 4m દળનો જે વેગ પદાર્થ છે એનો વેગ આપણને ખબર નથી. તો રેસ્ટિટ્યુશન ગુણાંક શોધો. પુનઃસ્થાપક ગુણાંક એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું સૂત્ર યાદ કરીએ તો E બરાબર છે અથડામણ પછી વેગનો તફાવત, અથડામણ પહેલા વેગનો તફાવત અને એની માઇનસ નિશાની. આ રીતનું સૂત્ર છે. તો આ સૂત્ર છે v2 ડેશ v1 ડેશ v2 માઇનસ v1, અથવા લખી શકો v2 ડેશ v1 ડેશ v1 માઇનસ v2. તો ડેશ અથડામણ પછીની સંજ્ઞા છે અને એમનમ જે સંજ્ઞા છે અથડામણ પહેલાં. તો આપણે આ સૂત્રની અંદર અથડાયા પછી આમનો વેગ શોધવો પડશે v2 ડેશ. ચલો તો કિંમતનો વિચાર કરીએ. તો v2 ડેશ ખબર નથી, પહેલાંનો વેગ થઈ ગયો 0, અથડામણ પછી આમનો વેગ 0. આમને કહીએ v1, આમને કહીએ v2, v1 ડેશ v2 ડેશ. રેડી. અથડાયા પહેલાંનો વેગ છે v અને બીજાનો વેગ 0. તો આપણને E બરાબર મળી ગયું v2 ડેશ અપોન v. તો v2 ડેશ મળી જાય તો આપણું કામ બની જાય. v2 ડેશ શોધવા માટે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી લઈશું. બસ સિમ્પલ. વેગમાન સંરક્ષણ. જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો E બરાબર 1 હોય રેસ્ટિટ્યુશન ગુણાંક, અને એની અંદર આમનો વેગ જે છે એ વેગની અદલા બદલી કરે, પણ એવી વાત નથી, આપણે એ તો શોધવાનું છે. તો જો વેગમાન સંરક્ષણની અંદર અથડાયા પહેલાંનું વેગમાન લઈએ તો અહીંયા છે m ઇન્ટુ v1 બરાબર v પ્લસ અહીંયા છે 0 બરાબરની નિશાની. આમનું વેગમાન છે 0 અને આમનું વેગમાન છે 4m ઇન્ટુ v2 ડેશ. રેડી. તો અહીંયા આપણે m અને m કેન્સલ કરી દઈશું. તો v2 ડેશ બરાબર થઈ જશે v/4. તો v2 ડેશની આપણે જગ્યાએ લખી દઈશું v/4. તો E બરાબર થશે, આપણને જવાબ મળશે v2 ડેશ અપોન v ઇઝ ઇક્વલ ટુ v2 ડેશની જગ્યાએ v/4 અપોન v, તો કેન્સલ થઈ જશે. તો 1/4 એટલે કે 0.25. પૂરું. રેડી. બે 2019નો પ્રશ્ન હવે તમારી સામે. એક કણ પર y દિશામાં બળ લાગે છે. એનું સૂત્ર આપી દીધું છે. બળ ચલ છે, y પર આધારિત છે. જો અચળ બળ નથી. બળ ન્યૂટનમાં છે, y મીટરમાં છે. ઓકે. તો y બરાબર 0 થી 1 મીટર સુધી ખસેડવા દરમિયાન કાર્ય. તો કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. પણ આ સૂત્રનો ઉપયોગ નહીં થાય કારણ કે બળ ચલ બળ છે. તો સંકલનનો ઉપયોગ કરવો પડશે. કાર્ય બરાબર f y દિશામાં છે તો dy લખો, y1 થી y2. f dx લખતા હતા, x દિશામાં હોય તો y દિશામાં હોય તો dy લખાય. તો f ની જગ્યાએ કિંમત આપણે મૂકીશું 20 પ્લસ 10y dy અને y બરાબર 0 થી 1 ની લિમિટ મૂકીશું. સંકલન કરી દઈએ. 20 dy એટલે થશે 20y, dy નું y, પછી 10 y ની 1 ઘાત એટલે y²/2. લિમિટ મૂકીશું 0 થી 1. આવડે ને હવે તો સિમ્પલ. તો બરાબર પહેલા અપર લિમિટ મૂકી દઈશું. તો 20 1 અહીંયા થશે 5 1 નો વર્ગ, પછી માઇનસ 0 0, y ની જગ્યાએ 0 લખી દો. તો બસ આ જ આપણો આન્સર થઈ ગયો. 20 પ્લસ 5 25 જૂલ. ડી થઈ જશે આન્સર.
જો મિત્રો ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, 4m દ્રવ્યમાનનો અને u ઝડપથી ગતિ કરતો એક પદાર્થ, 4m દળનું અને u ઝડપથી ગતિ કરતો પદાર્થ એ 2m દળના અને સ્થિર રહેલા પદાર્થ બી સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. તો અથડામણ પછી પદાર્થ એ વડે ગુમાવાતી ઉર્જાનો જથ્થો. તો આ ટેક્સ્ટ બુકનો એક ઉદાહરણનો દાખલો છે. ન્યુટ્રોનનો યુરેનિયમ પર મારો ચલાવતા પહેલાં એમને ધીમા કરવા માટે. તો એ દાખલા પરથી આપણે સીધો જ સૂત્રનો ઉપયોગ કરીશું. એમની અંદર પહેલા કણ માટે આપણે M1 નામ આપી દઈશું, બીજો જેની સાથે અથડાવવાનો હોય એને M2 નામ આપીશું. તો બીજાએ મેળવેલ ઉર્જા એટલે પહેલાં એ ગુમાવેલ ઉર્જા થાય, પહેલાં એ ગુમાવેલ એ બીજાએ મેળવેલ થાય. તો આ બીજાએ મેળવેલ અથવા તો પ્રથમ પદાર્થે ગુમાવેલ ઉર્જા, જેને આપણે F2 કહીશું. તો એમના માટેનું સૂત્ર છે 4m1m2 અપોન m1 પ્લસ m2 નો વર્ગ. આ સૂત્ર યાદ રાખીએ. તો આની અંદર કિંમત મૂકી દઈએ. 4m1 એટલે પહેલાનું દળ જે છે 4m, પછી m2 એટલે બીજાનું દળ જે છે 2m. તો આ બંનેનો સરવાળો એટલે કે 6m એમનો વર્ગ. તો અહીંયા થશે 4 × 4 એમનો જ રાખી દઈએ ઇન્ટુ 2 m સ્ક્વેર, સાદુરૂપ અપાઈ જશે 36 ઇન્ટુ m સ્ક્વેર. તો m સ્ક્વેર કેન્સર, 4 4 16. તો 16 જે છે 4 અહીંયા કેન્સલ કરી દઈએ, 9 4 36. તો અહીંયા રહેશે 9 અને અહીંયા રહેશે 8. તો 8ના છેદમાં 9. આ થઈ ગઈ પહેલાં એ ગુમાવેલી ઉર્જા. પહેલાં એ ગુમાવેલી ઉર્જા ટેક્સ્ટની અંદર ત્યાં આપ્યું છે, એમાં શબ્દ ખોટો છે થોડો. પહેલી વખત જ એવું આપ્યું છે ગુમાવેલ ઉર્જા F1 બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 નો વર્ગ. આ ખરેખર શબ્દ અહીંયા થોડો ખોટો છે. ગુમાવેલ ઉર્જા નથી, આ એમની પાસે બચેલ ઉર્જા છે. બચેલ ઉર્જાનો અંશ છે અને એમના પરથી ગુમાવેલ ઉર્જા મળે F2 બરાબર 1 માઇનસ F1. તો આ F1 જે છે એને બાદ કરી દો એકમાંથી, એટલે એ તમને F2 મળે. એ ગુમાવેલ ઉર્જા છે. આપેલ જે છે શરૂઆતમાં શબ્દ એ ગુમાવેલ ઉર્જા એ ખોટો છે, એ બચેલ ઉર્જા છે. અને ગુમાવેલ ઉર્જા થાય F2 પોતે, એ બીજા એ મેળવેલ એ જ પહેલાં એ ગુમાવેલ થાય. પહેલો ગુમાવશે એ જ તો બીજો મેળવશે. તો અહીંયા તમારે ટેક્સ્ટની અંદર પણ એક સુધારો કરવાનો છે અને આ જે સમજાવ્યું એ પ્રમાણે આગળ વધવાનું છે. ઓકે, તો બાળકો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6 11મા ધોરણના નીટની અંદર પૂછાયેલા બધા જ પ્રશ્નો છે એમનું સોલ્યુશન કરી દીધું. રીત સાથે તમે મહેનત કરતા રહેશો તો 100% તમને જુઓ સફળતા મળશે. કેટલા બધા પ્રશ્નો રિપીટ છે, મોસ્ટલી હવે દરેકે દરેક પ્રશ્નો રિપીટ જ થાય છે. આગળ આટલા વર્ષોના પૂછાયેલા હોય એના જેવી મેથડ આવે છે નીટની અંદર. તો મેથડથી કામ કરશો તો મોટા ભાગના પ્રશ્નો રિપીટ થઈ જશે. ઓકે, ચલો.